પોરબંદરની લેડી હોસ્પિટલના વંધ્યત્વ નિવારણ કેન્દ્રમાં સારવાર મેળવ્યા બાદ એક દંપતીને ત્યાં બાળકનો 4 વર્ષે જન્મ થયો હતો. આ બાળકનો જન્મ થતાં પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. પોરબંદરની મેડિકલ કોલેજ હસ્તકની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં થોડા વર્ષ પૂર્વે વંધ્યત્વ નિવારણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં ગાયનેક ડોક્ટર તેમજ ટેસ્ટ ટ્યુબ બેબીના નિષ્ણાંત ડોક્ટર વિશાખા લાખાણી દ્વારા દર્દીઓને તપાસવામાં આવે છે. આ કેન્દ્રમાં ગોકરણ ગામે રહેતા દિનેશભાઈ ચાવડા અને તેમના પત્ની અસ્મિતાબેન ચાવડા નામના દંપતીના લગ્નના જીવનને 4 વર્ષ બાદ પણ બાળક ન થતાં સારવાર માટે આવ્યા હતા, જેથી ડોક્ટર દ્વારા દવા મારફતે તેમની સારવાર સફળ નીવડતા આ દંપતીને ત્યાં બાળકીનો જન્મ થયો હતો. હું ડૉક્ટર ખુશ્બુ મોઢા લેડી હોસ્પિટલ જીમર સંચાલિતમાં એઝ અ રેસિડેન્ટ કામ કરું છું. અમારે ત્યાં અસ્મિતાબેન નામના દર્દી દાખલ છે, જેને 5 વર્ષ પછી બાળકીનો જન્મ થયેલો છે, જેમાં એણે વિવિધ જગાએ જૂનાગઢ, જામનગર, ઉપલેટા જેવી જગાએ બાળક રાખવા માટેની સારવાર લીધેલી છે, પણ ત્યાં સફળતા મળી નથી. તે દરમિયાન બેને લેડી હોસ્પિટલમાં ડૉક્ટર વિશાખા લાખાણી અને ડૉક્ટર જયભાઈ લાખાણી તરફથી સારવાર લીધી છે, જેમાં વિવિધ દવાઓ અને ઇન્જેક્શનનો ઉપયોગ કરી અને બેનને બાળક રહ્યું છે અને બેનને કાલે નોર્મલ ડિલિવરી દ્વારા બાળકીનો જન્મ થયેલો છે. આમાં બીજા ડૉક્ટર્સ એઝ અ ડૉક્ટર વિશાખા લાખાણી, ડૉક્ટર જય લાખાણી, ડૉક્ટર રાજુ ગરચર, ડૉક્ટર ફેનિલ, ડૉક્ટર નેહા અને ડૉક્ટર ખુશ્બુ અને ડૉક્ટર અમિતનો સમાવેશ થયેલ છે. મારું નામ ચાવડા દિનેશ મુંજાભાઈ છે. ગામ ગોકરણ છે, તાલુકો કુતિયાણા છે, જિલ્લો પોરબંદર છે. મારે કંઈ સંતાન નહોતું પહેલાં, તો ઉપલેટા, જુનાગઢ અને જામનગર બધે મેં દવા કરેલી છે, તો અમને ક્યાંય રિઝલ્ટ ના મળ્યું. પછી છેલ્લે અમે અમારા નજીકના સગા છે મિલનભાઈ કરીને, તો પોરબંદરથી, તો એ અમને લેડી હોસ્પિટલ પોરબંદર લઈને આવ્યા અને અમિત સાહેબ કરીને ડૉક્ટર છે, વિશાખા મેડમ છે, નેહાબેન છે, એને સારવારે અમે એના ત્યાંથી લીધેલી છે. તો અમને અમારે ત્યાં બેબીનો જન્મ થયો છે અને અમે બહુ ખુશ છીએ. લેડી હોસ્પિટલમાં વંધ્યત્વ સારવાર કેન્દ્ર તેમજ લેડી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર જય લાખાણી, ડોક્ટર વિશાખા લાખાણી, ડોક્ટર ખુશ્બુ મોઢા, ડોક્ટર અમિત રાઠોડ, ડોક્ટર નેહા, ડોક્ટર ફેનિલ, ડોક્ટર રાજુ ગરચર દ્વારા સારવાર આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.